जय माताजी मित्रों, हमारा नवा वीडियो अंदर तमाરું हार्दिक स्वागत है। आज આપણે 4K न्यू स्टाइलिश लोगो बनाववाना શીખવાના છે। તે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે, કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આ લોગો શેમાં બને છે। તો તમે પોતાના ફોનથી સારા અને એવો સરળ એડિટિંગની સાથે જ લોગો બનાવી શકો છો। તો ચાલો મિત્રો, તે માટે તમારે કંઈ જ નથી કરવાનું। તમામ મટીરિયલ મારી ચેનલ ટેલિગ્રામની ચેનલ છે ટેક હરીશ એડિટમાં બધું જ મટીરિયલ તમને મળી જશે। આપણે કોઈપણ પ્રકારનું ત્યાં પાસવર્ડ નથી રાખેલો, તમારે સિમ્પલ ટેલિગ્રામને ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ તમને ત્યાં મળી જશે મારી ચેનલ। અહીંયા તો ટેક હરીશ એડિટ નામની એપ્લિકેશન ચેનલ છે, તેના ઉપર ક્લિક કરીને તમે અહીંયા જે હરીશ PLP ફાઇલ છે તેને ડાઉનલોડ કરવાનું, અથવા તમે મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયા તમને બધું જ મટીરિયલ મળી જશે જે વિડીયોમાં હું યુઝ કરું છું। ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયાથી પ્લે સ્ટોરમાંથી પિક્સેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઓલ્ડ વર્ઝન ડાઉનલોડ કરવાનું। ત્યારબાદ અહીંયા ઓપન PLP ફાઇલ લખે છે તે ઉપર ક્લિક કરીને તમે અત્યારે જે PLP ફાઇલ ડાઉનલોડ કરી છે તે અહીંયા શો કરશે, ત્યાં ઉપર તમારે ટેપ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી બેક આવી જવાનું। તો જોઈ શકો છો મિત્રો, તમારો ફૂલ સ્ક્રીન લોગો તમારી સામે છે। તો અહીંયાથી તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકો છો। ઉદાહરણ તરીકે જો નામ બદલવું હોય તો અહીંયા જે હરીશ લખેલું છે તે ઉપર ક્લિક કરીને તમે તમારું નામ પણ લખી શકો છો। ઉદાહરણ તરીકે હું લખી દઉં હિતેશ। તો જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને આવી ગયું છે નામ। તો અહીંયા તમારે એ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, અને સાઇઝ વાળો ઓપ્શન છે તે ઉપર ક્લિક કરીને પ્લસ વાળા આઇકન ઉપર 3 વખત ક્લિક કરવાનું છે અને રાઈટ કરી શકો છો, એટલે તમારું નામ અહીંયા તમને શો થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા તમે કોઈપણ પ્રકારનો ફેરફાર પણ કરી શકો છો। તો આપણે બીજો પણ ફેરફાર કરી લઈએ એડિટ બાય વાળામાં। તો અહીંયા હરીશ રબારી લખેલ છે, ત્યાં હું હિતેશ રબારી લખી લો। તમે કોઈપણ પ્રકારનો PLP ફાઇલ ઉપર તમને તો ખબર જ હશે કે આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકીએ છીએ। હિતેશ રબારી લખેલા। ત્યારબાદ તમે ડબલ ટીવી ઉપર ક્લિક કરશો એટલે બધું જ લેટર બાય લેટર લખાઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ જે 4K HDમાં આવી ગયું છે। 4K HDમાં જ આપણે લોગો એડિટ કરેલ છે, તે માટે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। આ મટીરિયલમાં તમે ક્યાંય પણ અપલોડ કરો છો તો કોપીરાઇટ કે કોપીરાઇટ સ્કેન કોઈ પણ પ્રકારનું નહીં આવે। તો અહીંયાથી તમે કોઈ પણ પ્રકારનો બીજો ફોટો પણ અપલોડ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણે કોઈ પણ પ્રકારનું મટીરિયલ મર્જ કરેલ નથી, એટલે તમે કોઈ પણ પ્રકારનું મટીરિયલ અહીંયાથી ઇન્સ્ટોલ કરી બીજેથી લાવીને પણ અહીંયા તમને સારું ન લાગે તો બીજું મટીરિયલ લાવીને પણ તમે શો કરી શકો છો। તો મળીએ નવા વિડીયોની અંદર। તેમાં